જંગલ હતું. ત્યાં એક સુંદર બકરી રહેતી હતી. નામ હતું લીલી. લીલી બુદ્ધિશાળી, મસ્તમૌલા અને ખૂબ જ નખરાળી હતી. એણે નક્કી કર્યું કે હવે લગ્ન કરવાનો સમય આવી ગયો છે. પરંતુ લીલી સામાન્ય રીતે લગ્ન નહીં કરે, એ તો કંઈક ખાસ કરવા માંગતી હતી. એક દિવસ એણે જાહેર કર્યું, થી વધુ, હું મારું સ્વયંવર રાખી રહી છું. જે જાનવર મારી સૌથી વધારે કાળજી રાખે, બુદ્ધિશાળી હોય અને ખોટું બોલતું ન હોય, એ જ મારું જીવનસાથી બનશે. આ વાત સાંભળી આખું જંગલ ગાજી ઉઠ્યું. સિંહ બોલ્યો, હું જઈશ, મારી રાજાશાહી બતાવીશ. વાંદરો બોલ્યો, હું તો મારી રમૂજી વાતોથી એની દિલ જીતાવી લઉં. અને બકરું બોલ્યું, મારી પાસે પૈસા કે શક્તિ નથી, પણ દિલ સચ્ચું છે, તો હું પણ જઈશ. સ્વયંવરનો દિવસ. જંગલના મેદાનમાં સુંદર રંગબેરંગી ફૂલોથી મંચ સજાવવામાં આવ્યો. બધા પ્રાણીઓ ત્યાં ભેગા થયા. લીલી બકરી લાલ ફૂલની માળ પહેરીને મંચ પર આવી. બધા તેની સુંદરતાથી ચકિત થઈ ગયા. સિંહ પહેલો આવ્યો. એણે ગર્જના કરી અને કહ્યું, થી વધુ, હું જંગલનો રાજા છું. જો તું મારી રાણી બનશે, તો તને ક્યારેય ડર લાગશે નહીં. લીલી હસીને બોલી, પણ રાજા સાહેબ, શું તમે નરમ દિલવાળા છો? કે ફક્ત ગર્જના જ કરી શકો છો? સિંહ ચૂપ થઈ ગયો. પછી વાંદરો આવ્યો. એ ઝાડ પરથી ઝાડ પર કૂદ્યો, લીલીને હસાડવાનો પ્રયાસ કર્યો. થી વધુ, હું તને દરરોજ હસાવતો રહીશ, તારી જિંદગી મસ્ત બનાવી દઈશ. લીલી બોલી, હસાવવું સારું છે, પણ દુઃખના સમયમાં સાથે રહેવા આવડવું પણ જરૂરી છે. પછી ખિસકોલી આવી. એ બોલી, હું ખૂબ સમજદાર છું, ખોરાક ભેગો કરું છું, તને કદી ભૂખ લાગવા નહીં દઉં. લીલી બોલી, ખોરાકની ચિંતા નહીં, પણ મને વિશ્વાસની જરૂર છે. અંતે એક સામાન્ય બકરું